નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહ્યા છીએ કે રેવન્યુ તલાટીની વિદ્યાર્થી ભાઈ બહેનો જે પરિણામની રાહ જોઈ રહ્યા છો, આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો રેવન્યુ તલાટીના પરિણામની તારીખ જાહેર થઈ ચૂકેલી છે. કઈ તારીખના દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો પરિણામ આવશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, રેવન્યુ તલાટીનું પરિણામ કયા દિવસે જાહેર થશે? બહેનો, દીપકભાઈ રાજાણી સાહેબે સરસ એવી ટ્વીટ કરીને માહિતી આપેલી છે કે રેવન્યુ તલાટીનું પરિણામમાં થઈ રહ્યો છે વિલંબ. 20 થી 25 વચ્ચે પરિણામ જાહેર થવાની હતી વાત, પણ હજુ 5 થી 7 દિવસ પછી પરિણામ આવવાની સંભાવના રહેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓના હિતના કારણે જે પરિણામ થઈ રહ્યો છે વિલંબ. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ જે પરિણામ છે 20 થી 25 તારીખની આસપાસ આવવાનું હતું, પરંતુ એ સમયગાળા દરમિયાન આવેલું નથી. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, હજી 5 થી 7 દિવસ જેવો સમય લાગી શકે છે. આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે સારી એવી માહિતી આપેલી છે. એટલે કે 5 થી 7 દિવસ ગણીએ એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો આ પરિણામ 3 થી 4 એપ્રિલની આસપાસ આવવું જોઈએ. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે સરસ એવી ટ્વીટ કરીને વિદ્યાર્થીઓ માટે એક મહત્વની અપડેટ આપેલી છે. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. ધન્યવાદ.